જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું અલગ જ રીતે પૌવા। આવી રીતે આપણે બધી બાજુ પલાળી લઈશું, એક પણ દાણો કોરો ના રહે એનું ધ્યાન રાખીશું। અંદાજે 2 લીટર જેટલું પાણી આપણે આવી રીતે ઉપરથી નાખીશું, એટલે પૌવા જે છે એ સારી રીતે પલળી જાય। પૌવા આપણે જ્યારે આ ચાળણીમાં જ હોય ત્યારે જ આપણે ઉપરથી નિમક નાખી દઈશું સ્વાદ મુજબ। ત્યારબાદ સ્વાદ મુજબ થોડી આપણે ખાંડ નાખી દઈશું, તમે વધારે ઓછી લઈ શકો છો। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈએ। આવી રીતે પૌવા બનાવવાથી બજારે જે મળતા હોય છે એવા જ પૌવા તૈયાર થાય છે। આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું। આપણે પૌવા કુકરમાં તૈયાર કરવાના છે, માટે આપણે તેલ લઈ લઈશું। તો આપણું તેલ હવે ગરમ થઈ જવા આવ્યું છે। એમાં આપણે રાઈ નાખીશું, ત્યારબાદ હિંગ નાખીશું ને લીમડો નાખીશું। ત્યારબાદ અહીંયા મેં બટેકા લીધા છે, એ ઝીણા કાપીને લીધા છે, એને આપણે સારી રીતે તોડી લઈશું। બટેકા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તોડી લેવાના છે। બટેકાને આપણે ઝીણા જ કાપવાના છે। આપણા બટેકા જે છે એ સોફ્ટ થઈ ગયા છે થોડા, તમે ચમચા વડે દબાવો તો એ તરત તૂટી જાય છે। તો હવે એમાં આપણે મેં 1 વાટકી ડુંગળી લીધેલી છે એ નાખીશું, એને પણ આપણે ઝીણી કાપી લેવાની છે। ત્યારબાદ મરચું લીધેલું છે, આવી રીતે એને લાંબુ કટ કરેલું છે એવું લેવાનું છે। હવે એમાં આપણે સ્વાદ મુજબ નિમક નાખવાનું છે। આપણે પૌવામાં ઓલરેડી નિમક નાખેલું છે, એટલે આમાં આપણે થોડું જ નાખવાનું છે। થોડી વાર માટે આપણે એને સાંતળી લઈશું। ડુંગળી પણ સરસ સોફ્ટ થવા માંડી છે। હવે આપણી ડુંગળી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે એમાં આપણે હળદર નાખી દઈશું। હળદર નાખી અને આપણે સરસ હલાવી લઈશું। ત્યારબાદ 1 લીંબુનો રસ નાખવાનો છે। હવે આપણે આની ઉપર પૌવા નાખી દેવાના છે, જે આપણે પલાળી દીધેલા હતા એ। તમે જોઈ શકો છો એકદમ સરસ કોરા કોરા છે। તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો। હવે આપણે એને આવી રીતે ધીમે ધીમે જ હલાવવાના છે। હવે આપણે કુકરમાં થોડું પાણી, અડધી વાટકીથી પણ ઓછું એવું પાણી આપણે નાખીશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું। હવે આપણે
કુકરની સીટી કાઢી લેવાની છે. સીટી નથી વગાડવાની, આપણે એમ જ એને 2 મિનિટ માટે ધીમા ગેસ માથે રાખવાનું છે. 2 થી 4 મિનિટ માટે એમ જ રહેવા દેશું. ધીમા ગેસે રાખી અને ધીમો ગેસ જે આપણે હોય એ બંધ કરી દેશું 2 મિનિટ માટે, અને પછી 2 મિનિટ આપણે એમનેમ જ રાખીશું ગેસ બંધ કરીને. પણ હવે આપણે 2 મિનિટ પછી આપણે કુકર ખોલી લઈશું. તમે જોઈ શકો છો સરસ આપણા પૌવા ખીલા ખીલા તૈયાર થઈ ગયા છે. બહાર જેવા જ થાય છે. જરૂરથી તમે ચોક્કસ ટ્રાય કરજો. તમે જોઈ શકો છો પૌવા આપણા તૈયાર થઈ ગયા છે. તો કુકરમાં ઝડપથી તૈયાર થઈ જાય છે. હવે આપણે એમાં મેં આ સિંગદાણા અને બદામ છે એના કટકા તળી લીધેલા છે. હવે આપણે ઉપરથી સિંગદાણા અને બદામના ટુકડા જે છે એને મેં રોસ્ટ કરી લીધેલા છે, તો એ નાખીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ઘરે ચોક્કસથી બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. અને કિસમિસ એ પણ નાખીશું. તમે કિસમિસ સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ ધાણા ભાજી નાખીશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.